હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ પરુચિ ઓફિશિયલ વિલોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આજે થોડું લેટ થઈ ગયું છે. એનું રીઝન એવું છે કે મારે થોડું સવારે કામ હતું ઓફિસનું અને બીજું ઘણું બધું, તો એ બધું ફિનિશ કરી અને હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે વાગે છે બહુ સવારના 11:30. તો ચલો આપણે શું કરે છે પ્રેક્ષા અને ભક્તિ એ જોઈએ. શું રમો છો? હા, શું રમો છો તમે બંને? અમે છે ને ભક્તિને પ્લેડોમાંથી ગણપતિ બાપા બનાવતા શીખડાવું. જો અમારા આટલા ગણપતિ બની ગયા. હા, વેરી નાઇસ. આ શું બનાવ્યું? ગણપતિ બાપા? હા, અરે વાહ, મસ્ત બનાવ્યા છે. ને લેગ બની ગયા. હેન્ડ બાકી છે ને ભક્તિ. ભક્તિ, આપણા વ્યુઅર્સને હાઈ તો કરો. ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં. ચાલો બધા મારી જોડે રમવા. કેમ છો બધા? મજામાં? અત્યારમાં અમે જો 2 પ્લેડો લઈને બેસી ગયા છે રમવા માટે, કેમ કે થઈ ગયા અમે બધા ફ્રી. કે આજે તો અમે થોડોક મોડો વ્લોગ બનાવ્યો કારણ કે રુચિને થોડુંક ઓફિસનું કામ હતું, તો એ ફ્રી નહોતા. અને અમે ત્યાં સુધીમાં મેં ઘરનું બધું કામ પતાવી નાખ્યું, રસોઈ બની ગઈ એટલે હવે થઈ ગયા આપણે સાવ ફ્રી. તો છોકરાઓ રમાડીએ, મજા કરીએ. જો હાલો તમે બધા રમવા. કેવા ને ગણપતિ બાપા? ગણપતિ બાપ્પા મોર્યા. બોલો. ગણપતિ બાપા ઘીમાં લાડુ ચોરિયા. એટલો મોટો નહીં, નાનો. શું બનાવ્યું? લાડવા? ગણપતિ બાપાનો. અરે વાહ. આટલો નાનો બના. આમ કર. હા કર, બસ. વેરી ગુડ. હવે એના હાથમાં હા ઊભી રહે. હા, ક્યાં છે લાડુ? અરે વાહ. અમે જો આ ગણપતિ બાપાનો લાડુ બની ગયો. વેરી ગુડ ભક્તિ. ક્યાં છે ગણપતિ બાપાનો લાડુ? અરે વાહ, જોરદાર બનાવ્યા ભક્તિ. વેરી ગુડ. એ શું બીધી નહીં તું ગણપતિ બાપાને ચૂપી નાખીશ. ઓ બાપા જો કાન તોડી નાખ્યો ભક્તિએ. હાય હાય, રોવા મળશે ગણપતિ બાપા. બાન બતાવ નથી તારે? તો ઓ, તોડી નાખ્યા ગણપતિ બાપા. હવે ફરી બનાવો. ગણપતિ બાપા તો તોડી નાખ્યા ને હવે બનાવે છે બેન બીજું. એમાંથી કંઈક છે મોલ્ડ, એના તો રમશે થોડીક વાર. અને હા, લાસ્ટ વિડીયોમાં તમારા બધાનો સારો એવો સપોર્ટ હતો. થેન્ક યુ સો મચ. અને કમેન્ટ પણ બધી સારી કરી છે તમે બધાએ, તો ગુડ જોબ. થેન્ક યુ એના માટે. તો આજે તો બસ હવે અમે જો બધું આઉટ કરવાના હતા. ઘરમાં છીએ અત્યારે તો બહાર, કેમ કે કાલે થોડુંક વેધર સારું હતું. આજે તો વેધર બહુ ખરાબ છે. કાલનું પણ આમ રાતથી બહુ વધારે ખરાબ થઈ ગયું છે. તો હવે બહાર તો ક્યાંય જવાશે નહીં. એટલે આજે તો ઘરમાં જ છીએ અને ઘરમાં હવે જોઈએ શું કરવાનું છે. ચલો, આજે આપણે લોકોની કોમેન્ટ આવી છે એ થોડી રીડ કરીએ. ચલો, બધાની કોમેન્ટ આવી અને રીડ કરીએ. કમેન્ટ્સ આવી ગઈ છે આજના વિડીયોમાં, તો થેન્ક યુ. એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો. તો આપણે 1 by 1 રીડ કરશું હવે કમેન્ટ. તો ફર્સ્ટ છે સિદ્ધેન મહેતા. ઇટ્સ રિયલી ગ્રેટ ટુ સી યુ ગાઈઝ ઇન કેનેડા. કીપ શેરિંગ સચ અ વ્લોગ્સ. થેન્ક યુ સિદ્ધેનભાઈ. આ મારો ફ્રેન્ડ છે અમદાવાદમાં. નેક્સ્ટ છે કેપી જેઠવા. જવારા ભાભી છે. થેન્ક યુ ભાભી. પછી રાજુભાઈ દેવળિયા. થેન્ક યુ રાજુભાઈ. પ્રિયાંશ કુકડિયા. થેન્ક યુ પ્રિયાંશભાઈ. પછી અશ્વિન ગજ્જર 658. રોટલા બનાવ, ઓળો બનાવ અને બાર ઓટલો બના. ગોરાને બોલાવ ખાવા. અને આને કહેવાય કે બેસવા ઓટલો અને ખાવા રોટલો. થેન્ક યુ અશ્વિનભાઈ. એ લોકો બી આપણો ફૂડને લાઈક કરે છે. એ લોકો બી આપણો ફૂડનો ટેસ્ટ અને એ લોકોને બહુ ગમે છે. નેક્સ્ટ મિત જેઠવા. ભક્તિ ક્યુટ બેબી છે. હા, અમારી ક્યુટ બેબી છે. થેન્ક યુ મિતભાઈ. થેન્ક યુ કે મિતભાઈ ને? થેન્ક યુ બોલ ભક્તિ. આમ જો અહીંયા સામો હોય. થેન્ક યુ બોલ. હા, થેન્ક યુ. હાલો નેક્સ્ટ. જી રંજન કોરિયા. વેરી નાઇસ. થેન્ક યુ રાજ ચાવડા. રાજભાઈ, અમારા રાજભા. થેન્ક યુ રાજભા. શ્રી વડોદરા ડોડિયા સિંહ પ્રેમ 5744. હેવ અ ગુડ ડે. થેન્ક યુ. અને આવી રીતે અમને કોમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરજો અમારી ચેનલ. સુધીર પાડિયા. સુધીરભાઈ. જય સોમનાથ. થેન્ક યુ સુધીરભાઈ. દેશી વ્લોગર. પાછા ક્યારે આવો વેરાવળમાં? બસ હવે વેરાવળ આવશું. હજુ 6 મહિનાથી આવ્યા છે, પણ આવશું વેરી સૂન. વેરાવળ બી વિઝિટ કરશું. અને થેન્ક યુ તમારી કમેન્ટ માટે.
કંજના યાદવ વેઇટિંગ ફોર અનધર બ્લોગ. શ્યોર. થેન્ક યુ કંજના મામી, અમારા મામી છે. હેપી ટુ સી યુ ઓલ. પાયલ કોરિયા. પાયલ કોરિયા, થેન્ક યુ પાયલ કોરિયા. અને પછી છે ગીતાબેન કોરિયા. ગીતાબેન કોરિયા, એ તો મારા સાસુ છે. થેન્ક યુ સાસુમાં કમેન્ટ કરવા માટે. થોડીક અહીં મોકલાવો ને મારા તમારા જવાબ છે. હા મોકલાશું બરફ ત્યાં થોડોક, ત્યાં ગરમી છે વધારે, અમને ખબર છે. આવો અમારા કાઠિયાવાડમાં તો બસ ટિકિટ કરાવી જ છે હમણાં જો આવીએ. પછી પરેશ પાડિયા પે કેનેડા સિટી ક્યારે દેખાડો, વેરાવળમાં બેસીને કેનેડાનો આનંદ માણીએ. 100% પરેશ કાકા તમને બતાવીએ કેનેડા સિટી, અને આવીને આવી રીતે કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અમારા વિડીયોને, અને શેર પણ કરજો તમારા ગ્રુપમાં. અને થેન્ક યુ પરેશ કાકા અગેન. અહીં આપણે મેન બધી જ કમેન્ટ રીડ કરી લીધી છે, તો થેન્ક યુ અગેન સો મચ બધાને કે વિડીયોઝને જો છો અને કમેન્ટ કરો તે માટે. થેન્ક યુ. અને આવીને આવી રીતે કમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલને. ચલો હવે આપણે જમી લેશું. હવે જમવામાં પ્રેક્ષા શું બનાવ્યું છે ચલો જોઈએ. શું બનાવ્યું પ્રેક્ષા? મગભાત. ઓહ મગભાત છે એમ ને. ચલો મગભાત. શું ભક્તિ તારે શું લંચમાં લેવું, શું જમવું? તે ખાઈ લીધું? શું ખાઈ લીધું? ચલો ભાઈ, બરફ તો થોડોક ઓગળી ગયો છે હજી, પણ થોડો છે ઘણો. હાલો પ્રેક્ષા, જમવાનું બની ગયું પ્રેક્ષા? બસ 5 મિનિટ ખાલી સલાડ કટિંગ કરી લો એટલે આપું તમને. ઓકે. શું બનાવ્યું છે? રોટલી? ના રોટલી નથી ખાવી, ભાત અને મગ બસ. મગ ભાત બનાવ્યો છે, સલાડ. તો ચલો લઈ લો મગ ભાત મમરી. ખાવું તો 5 મિનિટ બનાવી. ના ના હવે ભૂખ લાગી, ફટાફટ જમી લે, હજી બીજું આપણે કામ છે. તો પડદો નવો લઈ આવ્યા ને, પડદો મારી દે ઉપર. હા મમ્મી વાળા રૂમમાં આપણે પડદો ફિટ કરવાનો છે, તો આપણે જો આવો પડદો લઈ આવ્યા છે, થોડોક ડિફરન્ટ છે, આ ઉપર લગાવવાનો છે, તમને બતાવીએ. હવે આપણને ફૂલ ભૂખ લાગી ગઈ છે. આ પ્રેક્ષાએ બનાવ્યું કે નહીં કે વાત જ કરીએ જમવાનું. હું છે પ્રેક્ષા, બની ગયું જમવાનું? આપણે આવી ગયું છે જમવાનું. મગ ભાત સલાડ, પછી આ ફ્રાઈમ્સ, આ શું છે? આ મમરી છે અને છાશ છે. હાલો ભક્તિ. અરે વાહ, શું આ ભક્તિ, જો ભક્તિ એવી સલાડ અમારું શું થયું. વાહ ભક્તિ, થેન્ક યુ. ચલો આપણું મેનુ આવી ગયું છે ફૂલ. જમી લે, જમીને ફરી મળીએ તમને. અહીંયા જો રુચિર મસ્ત ખાઈ પીને બેસી ગયા પાછા કામ કરવા. તો રુચિ તમારે કેટલું કામ બાકી છે હવે? શું કામ છે તમારે? લે મારે કંઈ કામ ન હોય? બોલ. મારે કામ છે સરપ્રાઈઝ. બોલો. ગિફ્ટ આપવાનું છે તમારે મને. હું ગમે તે આપી દે. ગિફ્ટ તો શું હવે તમે પણ મને ઓલું ઉપર પડદો જ લગાવવાનો છે, લગાવી દો. ચલો આપણે હવે એ બી છે. જમી લીધું મસ્ત, થોડું કામ છે તો કામ તો ચાલુ જ રહેશે. પ્રેક્ષાએ કીધું એમ આપણે પડદો લગાવવાનો છે ઉપર. જો કામ હોય તમારે તો કાલે લગાવીએ. ના આજે ફિનિશ કરી નાખો, આજનું કામ આજે જ કરી નાખવાનું, એટલે ત્યાંથી ફિનિશ થઈ જાય. તો પડદો લગાવી લઈએ આપણે. ડ્રીલ ને ક્યાં છે આપણું બધું ઉપર જ છે. ચલો હથિયાર લઈને જાય. તો જો આપણા અહીંયા કારીગર આવી ગયા છે, પોતાના પાના પકડ લઈને. લાઈટ કરો, લાઈટ. યસ ઓકે. પોતાના પાના પકડ લઈને આવી ગયા છે. પડદો ફિટ કરવાનો ભાઈ. આમ તો ફર્નિચરનું થોડુંક શીખી લીધું તો હાલે તારું છે તમારે. એક બાકી હતું. અહીં ક્યાં પડદાવડા ગોતવા જવા. ત્યાં જોરશોરથી કામ ચાલુ કરી દીધું છે. પડદા તમારે કોઈ પડદા મારવા હોય તો કોન્ટ્રાક્ટ આપવો હોય તો આપજો, અમે રેડી છે. હા અમારે એક આવડી ગયા પડદા મારતા. થોડુંક ફર્નિચરનું કરવાનું જવું હતી તો હાલત અહીંયા. ફર્નિચર નું એટલું કામ નું બધું રેડીમેડ હોય, હાથે કરી લે. મારી જોઈ પેટી અહીંયા. એટલે ઈઝી છે, એટલું હાર્ડ નથી. બધું રેડી છે. આમ આપણે બધું ડ્રીલ ને બધી છે, બહુ ઈઝી પડે. ઓહો આમ તો જો કાનમાં પેન બેન ને લગાય ને આમ લાગે બાકી પડદા પડે. મિસ્ત્રી કામ કરતા એવું જ લાગે છે. ફૂલ મિસ્ત્રી.
કઈ ઘટે નહીં. એ શું કરો? એ માપ લેવું પડે. આ માપ પ્રમાણે એને સેટ કરી દેવાનું હોય. 4 ફૂટ લઈ જો ભાઈ હરખો પડદો લગાવશો તો બીજો પડદાનો ઓર્ડર આપશું. ઓહો કઈ ના ઘટે હો ભાઈ. એકમાં કામ કરીને બતાવો પછી બીજા રૂમનું જોઈએ. બરાબર ને મિત્રો? લાગી જશે ક્લિપ. ડન. પરફેક્ટ. ઓલ ડન. યસ ઓલ ડન. થોડું બસ સેટ કરવાનું એટલે થઈ ગયો લેવલ એનું થઈ ગયું રેડી. નાઇસ. એકદમ કે ને પ્રકાશ ન જોતો હોય તો પ્રકાશ જોતો હોય તો થોડું આવી રીતે કરી નાખવાનું તો પ્રકાશ આપી જો. હવે લાઈટ ઓફ કરું તો ખબર પડશે. છે નાઇસ. કેમ કે આ રૂમમાં તો ઓમ પણ દિવસના પણ થોડુંક અંધારું રહી છે. એટલે આવી રીતે એટલે આ open થોડુંક- કરી દે. એટલે મસ્ત થઈ જાય. થઈ ગયું ને. કામ સારું છે હો. કોઈને લગાવવા હોય તો કહેજો. પડદા લગાવે તો દેખો ઇન્ડિયા અહીંથી ઇન્ડિયા જાવ મોંઘું પડી જાય ઇન્ડિયાવાળાને. ઈ પણ છે ઇન્ડિયા વાળાનો મોંઘો પડી જાય. આપણે અહીંથી નહીં જાય અહીંયા સેટ કરાવી દેવું પડદાને આપણે મિત્રો ઘણો છે. આ થઈ ગયું છે તમારો પડદો ફિટ. ઓકે આવી રીતે કરશો અને આવી રીતે ઓપન કરશો. ઓકે વેરી નાઇસ. તમે પડદો ફિટ કરાવવો હોય તો સોરી તમારે પ્રેક્ષકોને $20 આપવા પડશે. મારું $20 આપવાના. પડદો તો ફિટ કરી દીધો complete. ઘરના માણસે નહીં $20 લેવા તમારે. કારીગર તો કારીગર જો આપણે હાલો તો $20 આપું પણ બીજા રૂમમાં લગાવી દો તો પણ. બીજા રૂમમાં લગાવી દઈશું. ચલો પડદા સારા નીકળ્યો. આપણે એમેઝોન માંથી મંગાવ્યા હતા. જો કે ડીલમાં હતા ત્યારે $150 સમથિંગ હતું. ડીલમાં તો એને બધું પડ્યું. આમ તો 250 નો કેમ હતો. ઇન્સ્ટોલેશન બહુ ઈઝી છે. આ લાકડું આ બધું લાકડું છે અહીંયા. હા આ લાકડું હોય અહીંયા. આ બી લાકડું આ ઓલું કહેવાય ને કે સિમેન્ટ શીટ જેવું હોય અને આ લાકડું છે. એટલે બહુ ઈઝી છે ઇન્સ્ટોલેશન. બધું એ ગાઈડન્સ બધું અંદર આપેલું જ હોય તમને. બહુ ઈઝી પડે. ખાલી આવા બધા ટૂલ્સ આ બધામાં વસાવી લીધા ઘરના. આવું કંઈ નાનું મોટું કંઈ કામ હોય તો કામ લાગે આપણને. તમારે બી કંઈ કામ હોય તો કહેજો. અમારે જેવું તો આ કારીગર પછી મિસ્ત્રીનું કંઈ કામ હોય તો કહેજો. અમારે પડદા લગાવીએ ફ્રી ટાઈમમાં. જે $2-5 અમારે ભાઈ નહીં. ઓહો દુખી આત્મા. એમને આ પડદાવાળા ભાઈ આ અમારે મોર્નિંગનું કામ બધું પતી ગયું છે તો હવે આ બધું ક્લીન અપ કોણ કરશે? ના ના એ પડદા ભાઈ જ કરે. પડદાવાળા ભાઈ કરે. એ નિયમ છે. આ કેનેડામાં એવો નિયમ છે. પડદા મિસ્ત્રી જ બધું ક્લીન કરીને જાય. તમે ઉપાધિ ના કરો કઈ. આ બધું ક્લીન તો મિસ્ત્રી આ પડદા નાખવાના ભાઈ જ કરી દે. તો રોજ મારે એક પડદાને બોલ ખોલ નાખવો જોઈએ. એવું ન હોય. નવું ન્યુ ઇન્સ્ટોલેશન હોય તો અમે સર્વિસ આપીએ ક્લીનિંગ. એક બોલ ખોલી નાખવાનો થોડુંક આવે ધૂળ પડ દેવાની કે હા કોણ સાફ કરીને જાય. ના ના મારે કામ easy પડદા પડે. સારા નીકળ્યા છે. આપણે કેવું હતું કેવા હશે કેવા પણ ઇન્સ્ટોલ કર્યા. ના લગાવ્યા પછી વાંધો નથી. હવે બીજા રૂમમાં લગાવી દો એવું હોય તો એટલે કામ પતી જાય. તો આપણે આ રૂમમાં લગાવવાના હતા. નાઇસ. અહીંયા સારો લાગે છે. શું છે? સારો લાગે છે. તો આ મારું બેકયાર્ડ છે. આ રૂમમાંથી પાછળનું બધું દેખાય. જુઓ આ વોકવે છે જે મેં લાસ્ટ વિડીયોમાં તમને બતાવ્યું હતું ને કે પાછળથી ડાયરેક્ટ જાય તો મારું બેકયાર્ડ આવી જાય. એ બસ આ સાઈડ
જાઓ તમે તો સીધું એ ગાર્ડન આવે જ્યાં અમે લાસ્ટ વિડીયોમાં વોક કરવા ગયા હતા, અને ત્યાંથી જ તમે આમ સીધા પાછળ આવી જાઓ તો અહીંયા પણ અમારો એક આજે દેખાય, જો ઝૂમ કરું, આ જે છે એ પાછળનો ગેટ છે, તો અહીંયાથી પણ તમે આવી શકો. આ બધાને એવું જોઈએ, બધાએ પાછળના ગેટ પણ આપે કે તમારે ઇઝીલી બેકયાર્ડમાંથી પણ જવું હોય તો પણ જઈ શકો, અને ફ્રન્ટમાંથી જવું હોય તો પણ જઈ શકો. જો અમારા નેબર્સના ડોગ છે, એક બેબી ડોગ છે અને એક મોટું, પણ એના ડોગ પણ રીચ જેવા લાગ્યા, જોરદાર મોટા લાગે છે. થોડાક બહાર નીકળે ને તમને ક્લિયર તમને દેખાય. આ બેબી ડોગ છે, મમ્મી ડોગ અહીંયા છે હજી. બાજુવાળા ડોગી દેખાડો. હા, કેવા છે પણ બહુ મોટા છે, રીચ જેવા છે. રમે છે ભાઈ, રીચ જેવા છે હોય જો તો ખરા. આ ખબર નહીં ક્યાં ડોગ હોય છે. હું ભક્તિ તો રોજ અહીં જોઈએ તો છે ને મસ્ત રીચ જેવા બી. તો એના ડોગી બહુ મોટા અને આમ કહેવાય કે લુકવાઇઝમાં ડોગી ના લાગે પણ રીચ જેવા લાગે, તો બહુ સરસ છે એના ડોગી પણ. અને એવા ઘણા બધા ડોગી જે પાછળ બેકયાર્ડમાંથી જતા હોય ને, જે સાંજના ટાઈમે અમે જે ગાર્ડનમાં હતા ને ત્યાં બધે પબ્લિક એવી રીતે વોક કરવા નીકળે ત્યારે જોડે લઈને આવે, તો બહુ મસ્ત મસ્ત ડોગી હોય, ક્યુટ એકદમ હોય, તો મજા આવે જોવાની અને રમાડવાની. બસ આજે તો જસ્ટનો પાછો ધીમે ધીમે અત્યારે ચાલુ થઈ ગયો છે, અને આપણે પડદા પણ લગાવાઈ ગયા છે કે આજે રજાના દિવસમાં એવું જ કંઈક ને કંઈક કરવું પડે, કે થોડુંક ઘરનું કામ કે ગ્રોસરી આ તે શોપિંગ આ તે બધું કરતા હોઈએ છીએ. તો આજે થોડાક રુચિરે ફ્રી હતા અને પડદા લગાવવાના મગાવ્યા અમે એમેઝોનમાંથી, એના 5 દિવસ થઈ ગયા, તો જે બાકી હતું એ બધું આજે પતાવી નાખ્યું, પૂરું કરી દીધું એ કામ. અને હવે બસ આજનો વિડીયો આપણે અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. મળશું આપણે એક નવા વિડીયો સાથે, અને તમારી કમેન્ટ પણ અમને વાંચીને બહુ મજા આવીને આવી કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. શેર કરો તમારા ગ્રુપમાં, ફ્રેન્ડ સર્કલમાં બધે, અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બેલ આઇકન છે એ પ્રેસ કરતા આવજો, તાકે અમારા બધા વિડીયોની નોટિફિકેશન છે તમને મળતી રહે રોજ ને રોજ. જે કંઈ પણ નવું, અત્યારે તો રોજ નથી મૂકી શકતા કારણ કે હજી અમારા માટે નવું છે, થોડુંક એક્સપ્લોર કરીએ છીએ. અને હા, તમારી કમેન્ટમાં હતું કે અમને કેનેડા બતાવો, તો કેનેડા અમે બતાવશું. હજી તો અમે 6 મહિનાથી અહીંયા આવ્યા નથી, અને થોડુંક કહેવાય ને કે અમે લોકો પણ એરિયા વાઇઝ આ તે બધું નવું છે, તો રોજ નવું કંઈક ને કંઈક જોઈએ, શીખીએ, જાણીએ. એટલે એમ થોડુંક જેમ જેમ આગળ વધશું એવી રીતે અમે પણ જોતા જશું અને તમને પણ બતાવતા જશું. તો બસ આવો નવો સપોર્ટ અને તમારો પ્રેમ રાખજો, તો અમે પણ નવું કંઈક તમારા માટે લેતા આવીએ. અને ચલો, તો આજનો વિડીયો આપણે અહીંયા જ સ્ટોપ કરીએ. થેન્ક યુ લાસ્ટ બધા જ વિડીયો માટે જેમાં તમે આટલું સરસ રીતે સપોર્ટ કર્યો. અને હવે પછી પાછું કહી દઉં છું, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.